તમારી બાળકના પેટના આંતરડામાં રહેલા ચોર એ તમારા બાળકના ખોરાકને ચોરી લે છે। શું તમારા બાળક સાથે પણ આવું થાય છે? તો ચેતી જજો, તમારા બાળકના પેટમાં કંઈક એવું તો છે જે એનું લોહી પી રહ્યું છે। વાત ડરામણી છે પણ 100% સત્ય છે। આ નિશાની છે પેટમાં કૃમિ હોવાની। ગુજરાતીમાં આપણે એને કરમિયા કહેતા હોઈએ છીએ। હવે તો સમજીએ કે આ કૃમિ છે એ બાળકમાં કઈ રીતે નુકસાન કરતું હોય છે। બાળક કેવું હોય કે તમે એને કઈ પણ વસ્તુ ખાવા માટે આપો એટલે એક સિંગલ વસ્તુ છે 15 મિનિટ 20 મિનિટ રમતું રમતું ખાય, યા કોઈ પણ ફળ વગેરે છે તો નીચે પડ્યું હોય પછી એ ખાય, એટલે આ કૃમિના જે ઈંડાઓ છે એ ખોરાકની સાથે બાળકના પેટમાં જાય છે અને આ કૃમિ કે કરમિયા એ બાળકના આંતરડામાં ચોંટી જાય છે। જ્યારે તમે બાળકને કોઈ પણ હેલ્ધી ફૂડ આપો છો ખાવા માટે, ફ્રૂટ્સ યા કોઈ પણ ખોરાક, ત્યારે આ હેલ્ધી ખોરાકમાં રહેલા ગ્લુકોઝ અને વિટામિન્સ બાળકને મળવાને બદલે આ કૃમિ છે એ જ ખાઈ જાય છે, જેના પરિણામે તમારા બાળકનું વજન વધતું નથી। તો આ કરમિયાને બહાર કઈ રીતના કાઢવા, આ એક મેઇન પ્રશ્ન છે। તો આજે હું તમને આપીશ એક સરસ એવો આયુર્વેદિક ઉપચાર। અડધી ચમચી અજમાનો પાવડર લેવાનો છે, એમાં બ્લેક સોલ્ટ એટલે કે સંચળ બંને મિક્સ કરીને બાળકને રાત્રે સૂતી વખતે હુંફાળા પાણી સાથે આપો। હવે અજમો જ કેમ, અજમામાં એક થાઇમોલ નામનું સ્ટ્રોંગ તત્વ હોય છે। જ્યારે તમે આ વસ્તુ બાળકને આપો છો ત્યારે એ તમારા બાળકના પેટના વાતાવરણ એવું ઊભું કરે છે કે બાળકના કૃમિનો ગ્રોથ અટકાવે છે અને ઝાડા વાટે એને બહાર કાઢે છે।